એમાં પ્રેમ ઓછો છે એ તો બને જ નહીં. જો મમ્મીએ કહી દીધું હટાણું કરવા છે ને બાબરા જવાનું. બાબરા જાય એટલે બાબરા જઈને એનું પહેલું કામ શું ખબર છે? ગાંઠિયા વાળા ત્યાં જવાનું. सिर्फ एक पेज मैंने पढ़ा. विराल को बोला विराली इसमें तो काफी हार्ड शब्द है, मतलब कि समझ में नहीं आ, बोलने में भी 15 દિવસ में किलो गाठे बाप દીકરી ખૂટવાડ દે. ક્યારેક એવું લાગે ને તો હાંજે પણ ખાય. ऐसा नहीं है कि ऑर्डर नहीं आ रहे, ऑर्डर भी इतने ज्यादा आ रहे हैं, साथ में इसमें मेहनत वाला भी कुछ भी काम नहीं है. लेकिन क्या है, હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મસ્ત મજામાં જશે. અને આપણે એકદમ મસ્ત મજામાં છે. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગમાં મને મમ્મીને મસ્ત ખાવાનું મન થઈ ગયું. મમ્મીને ખાવી દે જલેબી ને મારે ખાવા મળેલા ગાંઠિયા. તો અત્યારે મેં આકાશે મોકલા બાઈક લઈને ગાંઠિયા લેવા. તો મમ્મી કે જલેબી મગો છો વિચારી લીધું. ઓકે ચલો. મમ્મીને જલેબી બહુ એટલે બહુ જ ભાવે. જમવાના ગાંઠિયા ભાવે ને મમ્મીને જલેબી બહુ ભાવે. તો અત્યારમાં આજ છે સન્ડે. તો અત્યારમાં જો ભંગારવાળો ભાઈ આવે કેટલા દિવસ સાચવી જઈએ. તો મમ્મી કાલે કે ભંગાવડા ને બધું આપી દે. તમને રોજ ગાવું અમે રોજ સંભાળો એટલો આવતો જ નથી. મમ્મી કે એ 15 દિવસે આવતી કે દર સન્ડે નથી આવતો. 15 દિવસ થાય આઈ થિંક. તો મમ્મી બધું પૂછાના બધા ઘા કરે ધબધબાટી બોલાવે છે. હા અગાસી પર બધું રાખ્યું છે એટલા માટે. મારા મમ્મીને ડાયાબિટીસ તો હતી, પણ ડોક્ટરે કહ્યું કે કોલેસ્ટ્રોલ પણ વધી ગયું છે. ત્યારે ખરેખર ચિંતામાં અમે મુકાઈ ગયા હતા. દરરોજ સવારે શુગર ચેક કરવાનું, રાત્રે મેડિસિન લેવાની, થાક, ચિંતા અને ડર એમના ચહેરા ઉપર સ્પષ્ટપણે દેખાતું હતું. દવાઓ તો ચાલતી હતી, પણ ખરેખર એમનું બોડી અંદરથી તો ખૂબ જ વીક થઈ ગયું હતું. આકાશ, હા મમ્મી. હું તો હાવ કંટાળી ગઈ છું. કા શું થયું? મારે કોલેસ્ટ્રોલ ની અલગ દવા પીવાની અને ડાયાબિટીસ ની અલગ દવા પીવાની, બે અલગ અલગ દવા પીવાની. તો આનો કઈ નેચરલી ઉપાય દવા મળે છે ને મમ્મી? આપણી પાસે ઉપાય ઇન્ડિયાનું પહેલું આયુર્વેદિક એવું જ્યુસ કે જે સેસા દ્વારા બનાવવામાં આવેલું છે. 2 in 1 આયુર્વેદિક જ્યુસ કે જેમની અંદર તમને ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બંને માટે તમને નેચરલી સપોર્ટ મળી રહી છે. તો સારું સારું. સાથે મમ્મી 100% નેચરલ છે, નો એડેડ શુગર છે, નો આર્ટિફિશિયલ કલર એડ કરેલા છે અને ઇન્ડિયાના આયુર્વેદિક ડોક્ટર દ્વારા અપ્રુવલ આપેલું છે. આ જ્યુસ પીવાનું ક્યારે આકાશ? આ જ્યુસ ને મમ્મી 30 ml જ્યુસ લેવાનું છે આ કપની અંદર અને 100 ml પાણી લેવાનું છે. બંનેને મિક્સ કરી દેવાનું છે. સવારે તમે જ્યારે ભૂખ્યા પેટે હો ત્યારે તમારે પીવાનું છે અને રાતે જમી લો ત્યાર પછી તમારે 30 ml જેટલું પીવાનું. માતાઓ આખા ઘરની કાળજી રાખે છે, પણ ખરેખર એમની હેલ્થનું શું? જો તમારી મોમને પણ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ બંનેની સમસ્યા છે તો એમને એક આપો નેચરલી સપોર્ટ. હવે મને છે ને એનર્જી મળી ગઈ છે અને અંદર શરીરે તાજગી ભર્યું થઈ ગયું છે અને હવે મને અંદરથી ને એવો સપોર્ટ મળે છે ને આમ સરસ સરસ થઈ ગયું છે મારે. જો તમે બાય કરવા ઈચ્છો છો શેષાનું 2 in 1 આયુર્વેદિક જ્યુસ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને સાથે વિરાલી 15 અમારો કૂપન કોડ યુઝ કરશો તો 15% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. બધું ઘા થાય છે ને પછી છેલ્લે આપણે બધો ભંગાર આપણે આપી દઈએ. જો કે વધારે તો પૂઠા જ છે મોસ્ટલી વધારે પડતા. અને પાપડ થઈ ગયા છે તો એના તડકે આપણે નાખવાના છે, ખખડી ગયા છે. એટલે તડકો ખાય એટલે મસ્ત પાપડ આપણા થઈ જાય. તો ચલો આકાશ આવે એટલે પછી પાછા આપણે કન્ટિન્યુ કરી, કારણ કે નાસ્તો બધાનો બાકી છે. ખાલી નીચે કચરા બધા જ બાકી છે, બાકી બધું કામ ફિનિશ થઈ ગયું છે. ઉપર બધું ક્લીનઅપ કરીને જ આવી છે. મમ્મી ઉપરથી ભંગાર નીચે નાખી છે. ભંગાર દઈને ત્યાં ગાંઠિયા પણ આવી જાય. પછી ખાઈ પીને ગાંઠિયા બઠિયા એન્જોય કરીએ. અને હા, જેને ગાંઠિયા ભાવતા હોય કમેન્ટ કરજો. મારી જેમ બહુ પ્રેમીલા હોય ગાંઠિયા કે બહુ એટલે બહુ જ ભાવે કે રોજ ગાંઠિયા હોય ને તો ચાલે. રિયલી અમરેલી પપ્પાને મારે અમે પેલા મમ્મી તો છે ને ઝારામાં ગાંઠિયા કરતા. તમે કદાચ બહુ પહેલાના બ્લોગમાં જોયે છે આઈ થિંક. તો વણેલા ગાંઠિયા મમ્મી ઝારામાં કરતા, એટલે હાથના ગાંઠિયા કહેવાય. તો એ મમ્મી કિલો લોટના કરતા. તો દિવાળી ઉપર એમ હોય ને તો ડેઈલી હું પપ્પા સવારમાં પપ્પા ચા ખાય હું દૂધ ખાઉં. દૂધ ગાંઠિયા ને મરચા ડેઈલી 15 દિવસમાં કિલો ગાંઠિયા બાપ દીકરી ખૂટવાડ દે. ક્યારેક એવું લાગે ને તો સાંજે પણ ખાય. મમ્મી તમને કેટલો કે ગાંઠિયો ભાવે, મતલબ ચણા લોટની વસ્તુ જેટલી ભાવે મારા પપ્પાને. એટલે બહુ પ્રેમી હોય તો કમેન્ટ કરજો કે નહીં દીદી તમારે અમને પણ ગાંઠિયા બહુ જ પ્રિય છે. તો અમને પણ ખ્યાલ આવે કે અમારી ફેમિલીને કોને ગાંઠિયા ફેવરેટ છે એટલા માટે. તો ચલો મારી મમ્મી ઉપર બધો ઘા કરે કેટલો બધો તમને વાત જવા દે. બહુ એટલે બહુ બોક્સ છે, કારણ કે પેનલને એટલો બોક્સ છે. પછી એસી હતી, ફ્રીજ બધાના બોક્સને ઉપર મૂકી આવ્યા હતા. બહુ બધો ભંગાર છે. ને ફિનિશ કરે આકાશ પછી બધા આપણે એન્જોય કરીને ગાંઠિયા અને જલેબી ખાશું. તો ફાઇનલી અહીંયા મારે મસ્ત મજાની જમાવટ થઈ ગઈ. ગાંઠિયા, જલેબી, સંભારા, કઢી, મરચા, અડધું મરચું મારું છે કારણ કે મેં સ્ટાર્ટ કરી દીધું ઓલરેડી. આકાશ કે લે કંઈક લે કે આમ ન હોય કે લાવો હું શૂટિંગ શરૂ કરી દઉં. કેવા લાગે ગાંઠિયા? હા આકાશ રોજ આપણે રોજ ભાવે ગાંઠિયા. વસ્તુ સારી એવી છે. મને તમને ખબર નહીં ભાવે કે ન ભાવે? રોજ જ ભાવે. ભાવે ને. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હેપી સન્ડે. હું લેવા માટે જો ને અત્યારમાં
તો મોસ્ટલી બધા જે લેવાવાળા વ્યક્તિઓ હતા ને કેવા ખબર છે 30-35 વર્ષની એજના. શું કામ કે આખો Sunday હોય અઠવાડિયું ને. કામે ગયા હોય, હા. આજે રવિવાર હોય એટલે રવિવાર શું હોય કે આવો ખોરાક એને જોઈએ, બરોબર છે? મજા આવે ગાંઠિયા મોસ્ટલી બધા એ જ જલેબી. લેવાવાળા હતા. અને 250 નું પાર્સલ, 100 નું પાર્સલ, 200 નું પાર્સલ. હા એટલે મેં આજે તો રવિવાર છે એટલે મેં કીધું ભાઈ ગાંઠિયા ગાંઠિયા વાળી બાકા બોલી થશે. જશે. હા, તો હા. મસ્ત મજાના તીખી મીઠી ચટણી છે. ચટણી છે ને, ચટણી બટણી હા. ભીમડા બનાવી ગયા. ભંગાર દીધો શું થયું ભંગાર દીધો હો છે ફાઇનલી આજે ધાબુ ક્લિયર કરી નાખ્યું એમ ને. ફાઇનલ થાબુ ક્લિયર કરી નાખ્યું. થાબુ હતું હા પેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હા જય સ્વામિનારાયણ બધાને. હાલો મમ્મી ગાંઠિયા ખાવા આવે. હા ફટાફટ પછી ગાંઠિયા ખૂટી જાય. તમારી જલેબો આવ્યો તો મમ્મી અહીંયા? અને સાથે બા માટે પણ જો ગાંઠિયા જલેબી ને કઢી રેડી કરી દીધા છે. યસ. ચટણીની કોઈ વસ્તુ ખાય ને એટલે મમ્મી તમે આપી દો. અને પછી આવું ફટાફટ હવે. ફટાફટ આવો નકર હવે ઠંડા થઈ જાય તો હું તો મજા વચ્ચે નહીં વચ્ચે તો આવે. ખાતી જાઉં, શું કરું? ભાવે છે એટલું જ પછી રેવાય નહીં આપણાથી. ગાંઠિયા જોઈને ખરેખર પાણી આવે. કઢી તો ન ભાવે મને, ખાલી તીખી ચટણી મને અને જોડે સ્પેશિયલી કઢી મરચા. ભાવે કારણ કે ગાંઠિયા છે ને મને આમ પ્રિય શા મળે ખબર છે હમ કે હું જ્યારે પણ અહીંથી છે ને માધવપુર જતો, બાનો પિયર છે બરોબર છે, હા. એટલે દાદાની ત્યાં રહેતા પહેલા. હમ. એટલે ગમે ત્યારે દેશમાં જવાનું થાય એટલે દાદાનું એક જ કામ હતું કે અટાણું કરવા છે ને બાબરા જવાનું. હા બાબરા જાય એટલે બાબરા જઈને એનું પહેલું કામ હું ખબર છે ગાંઠિયા. ગાંઠિયા વાળા ત્યાં જવાનું. ટૂંકમાં એમને તો આપણે બે ઘરના ગાંઠિયા તો પ્રિય છે એમને તો હમ ત્યારથી મને ગાંઠિયા એટલા ભાવે. હા. અને મને ગાંઠિયા એટલે બહુ ભાવે કે વણેલા ગાંઠિયા જો ચટણી હોય ને, ચટણી તીખી ગ્રીન ચટણી, અમરેલી ગ્રીન આવે યલો છે આપણે, અને જોડે મરચા હોય ને તીખા, એટલે મજા મોજ આવી પડે. જાય. હા મને એટલે વધારે ભાવે. દાદા છેલ્લે દાદાને પેલું થઈ ગયું હતું ને, કેન્સર થઈ ગયું હતું ને, ત્યારે દાદા બોલી નહોતા શકતા બરોબર, તો ઘણી બધી વસ્તુ આપણે છે ને પીવરાવીને એને ખવડાવતા. હા છેલ્લે દાદાને પૂછ્યું ને હું તમારે ખાવ, એને ગાંઠિયા છેલ્લે ગાંઠિયાનું ગ્રેવી કરી દીધું ને એને પીવરાવ્યું હતું. કા મમ્મી? હા હા વાત છે. એટલા દાદાને અંતરમાં વાલા હતા. હમ એટલે ગાંઠિયા તો આમ ગમે એ માણસ હોય લગભગ કોઈક એવું મોસ્ટલી હશે કે કે ન નો ગમતું ભાવતા હોય. હોય. હા. હા અમરેલી પપ્પાની કહેતા હશે બ્લોગ જોયો ને એટલે કે હમણાંથી કે અમે નથી ખાતા એટલે તમે ગાંઠિયા ખાવ છો. સાચી વાત છે. મમ્મી જલેબી કેવી લાગી? જલેબી મસ્ત લાગે. મમ્મી પેલા જલેબી નો ફાસ્ટર જ લીધો છે. પેલા જલેબી જ ખાધી. હાલ જ કહું છું. મમ્મીને બહુ પ્રિય છે જલેબી. નાની ને બેય ને હા. ખાસી માને ને જલેબી એટલી ભાવે. હા, એની હાટું હા. કાંઈ નહીં લઈ જાય. 20 રૂપિયાની જલેબી લઈ જાય એટલે ઈ ખુશ થઈ જાય. શું વાત છે. એની જલેબી જો એટલી જો ભાવે. મમ્મી તમે જો ગાંઠિયું પકડ્યું પાછું જો હું કે ગુજળું પકડ્યું બીજું પાછું કાંઈ ચલો આપણે ગાંઠિયા પકડી કાઢીએ. આપણે તો ફોકસ છીએ ખાલી ગાંઠિયા ને મરચાં ને ચટણી ઉપર જ છે, તો ફટાફટ નાસ્તો કરી લઈ. જમવાની વાર છે ને આમ જો આમ જો આમ જો અને અહીંયા જો પૂરું આવી ગયો છે દેહમાં ઘણા સમય પછી. હે પુરિયા એ આવીને પપ્પાને પેલા હો આવીને પપ્પા આવી ગયો ને ત્યાં બેહી ગયો બાજુમાં હાલો જમવા. આપો ને આપો ને મોઢામાં આપો તો ખાધો મમ્મમ છે મમ્મમ ખા ને. નહીં કે તીખું તીખું છે હા. જે સુધી રીતે ખાવા બપોરે પણ એક ચીર ખાધું રહેવાનું ને એમનું ઊભી હતી. આખી ડીશ ખાઈ ગઈ. તીખું તીખું સરસ સરસ. શું બનાવ્યું છે મમ્મી અત્યારે જમવાની અંદર? અમારે તો તાર પપ્પાને કઈ બહુ વાત નહોતી, હા હા કઈ ફોન ન કર્યો, મને થતું જ મેં ફોન કર્યો. પછી હવે અત્યારે ઈ આવ્યા હા ત્યારે ભાખરી ને તેનું શાક, બે અચ્છા. ભાખરી તો બને તૈયાર જ છે. અને પપ્પાનું શાક છે ને વિશાલની જેમ ફેવરેટ છે કેવનું શાક. હા હા તમે ગમે તો તે તમે દાળ ભાત ચાલે. બીજું ન બનાવો જ. હા હા એટલે કઈ નક્કી નહોતું એટલે પછી આપણે આપણા પૂરતું જ કર્યું હતું પૌવાનું. અચ્છા એવું છે તો પપ્પાનું અત્યારે બની રહ્યું છે એમ ને? હા, આપણે એક આપણે ભાખરી ખાવી નહોતી એટલે મેં પૌવા કરીને તો હળવું હળવું મજા આવે. રોજ રોટલી ખાઈ મજા ન ખાવ તો મારો ફૂલ પેટ હા ઓકે ઓકે સરસ. જો ભાઈ તો અત્યારે આપણું બની રહ્યું છે, બાકી ત્યાં ખાલી ભાખરી જ દેખાય છે ને આ બટેકા પૌવા, બીજું કાંઈ છે નહીં. તમે ત્યાં રસો હતો કે રાજનો? હા હા તમે આવો હવે ખાઈ લીધું. હા ઠીક ત્યાં ને બાએ ખાઈ લીધું છે. ના મેં બાકી છે, બાય ખાઈ છે. બાને ટમેટા રસો ખાવો તો હા મારે ખાલી પૌવા જ ખાવા હતા. 3 નું બની ગયું તમે ના પાડી હતી હા હા તો પછી હું બનાવી નથી બધા. એ વાત સાચી છે. સરસ લ્યો. ઓય 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 હું જોઈ છે તારે? હા ખાવું છે કે તું ક્યાં ગયો તો? દેશમાં તું ક્યાં ક્યાં ગયો તો? ગયો? દાદા પાસે ગયો તો? ત્યાં ભેંસ હતી, ભેંસ બાવ હતું ને પાડો હતો ને પાડો ભાવ હતું ને જો બીજું હશે હા. કે આ બધા શું બોલે છે કે એવડું હતું ને આવડું જોયું જોયું. એ? કેમ કરે ભાવ ખાવું છે પેલા ખાવા भूख लगी है ना, भूख है। ભૂખ फिलहाल अभी बजे हैं शाम के 5:30 और 5:30 बजकर हम हो गए उठकर फ्रेश, क्योंकि आज बहुत ही बढ़िया सी प्यारे से नींद किया भाई. खाना खाने के बाद मैं और विराली थोड़ी देर ऊपर बैठे हुए थे, तो मुझे अपना काम करना था और विराली को पुस्तक पढ़ना था, तो वो बैठ गई
तो साथ में मुझे बोले कि आप थोड़ी देर अपना काम रोकिए और मेरे साथ बैठिए पुस्तक पढ़ने के लिए। मैं कहती कोई बात नहीं, चलो मैं पढ़ के सुनाता हूँ, तुम सुनो थोड़ी देर। तो सिर्फ एक पेज मैंने पढ़ा, विराली को बोला विराली इसमें तो काफी हार्ड शब्द है, मतलब कि समझ में नहीं आ, बोलने में भी हमें दिक्कत होती है, ऐसे ऐसे शब्द इसमें है, तो ये पूरा तुम कैसे पढ़ लोगी। तो विराली ने बोला कि मैंने मॉर्निंग से लेकर दोपहर तक शायद 9 से 10 पेज पढ़ चुके हैं। मैंने बोला वाह भाई वाह, 10 पेज पढ़ लिया मैंने, तो એક પેજ में मेरा આફળા ફાફળા हो गया है विराली। ઘરમાં થાય એવું કે તમારો વાગ નથી, કારણ કે જો ધર્મ તમારા આપણે હવેલી ધર્મ આયા છે ને મારા સ્વામિનારાયણ છે, આપણે જો તમે કદાચ વૈષ્ણવની કથા હોય તો અમુક વસ્તુ ભગવાન બધું લખ્યું હોય તો મને ટપો ન પડે, અમુક વસ્તુમાં એવું થાય। અને પછી પુસ્તક એવું હતું વચનામૃત, તો વચનામૃત તો બહુ હાર્ડ એટલે હાર્ડ છે, તમે જેટલી વાર વાંચો ને એટલે તમને બધું અલગ જ સમજાય। ઈ એમાં એક પછી શબ્દ બહુ કેવો, અઘરું છે। એક શબ્દ કેવો હતો કે હતાને આપણે બદલે હવા લખ્યું હોય હતાને બદલે હવા લખ્યું હોય બધાની અંદર, હા હવા લખ્યું એટલે ભાઈ બહુ એટલે બહુ ટફ। વાંચતી હતી હું, એટલે ઈ કરથારમાં એમાં બરોબર આવ્યું હતું તિલચીન આવ્યા હતા, એટલે આકાશને તમે કઈ ટપો જ ન પડે। અને તિલચીન તમે છે ને રોજ અમરેલી હતી ને રોજ મંગળામ જતા હોય ને રોજ બેનું તિલચીન વાંચતા હોય, બેઠા બેઠા માળા કરીને બેન તિલચીન બોલતા હોય કે ગમે હરિભક્તો હોય, મમ્મી તો મોઢે અડે તિલચીન તો हो बाप रे। ઘણી તો મમ્મી પણ માઇક માં બોલતા હોય, બધા હરિભક્તો વાય ખાલી જોડાય બધા એવી। गली उसमें ऐसा होता है कि क्या है कि जो डेली का जिसका पढ़ना होता है, जिसको डेली सुनना होता है ना, उन लोगों को लिए हार्ड नहीं आता है, उसको समझ में आ जाता है, लेकिन हमारे लिए टफ रहता है। तो कभी पढ़ाई नहीं ना, मैंने कभी भी तीसरी बार अभी नहीं, भगवत गीता भी कभी भी मैंने नहीं पढ़ी है, वचनामृत भी मैंने कभी नहीं पढ़ा है, ठीक है। तो उसमें जो भी शब्द आते हैं वो शब्द में हार्ड ही लगेंगे ना, मुझे नहीं किसी को भी लगेंगे, क्योंकि शब्द ही इतने हार्ड होते हैं। और आप जैसा सोचते हैं ना कि जैसे हम गुजराती में पढ़ते थे तो पूरा सेंटेंस ऐसा ही बनता है, तो इसमें पूरा सेंटेंस ऐसा बनता ही नहीं है। पूरा सेंटेंस ऐसे बनता है जहाँ पर आपकी सोच रुक जाए कि ये सेंटेंस ऐसे क्यों बना, मतलब कि थोड़ा डिफिकल्ट बनता है। हम हमारा पूरा सेंटेंस कैसा होता है कि शुरुआत से बात को जोड़ते हैं, पूरी बात थोड़ी थोड़ी आगे चलती है, फिर बात फिनिश होती है, उस टाइप से हमारा पूरा सेंटेंस बनता है, ठीक है। लेकिन ये जो भगवान के जो भी ये वचनामृत है, भगवत गीता होगी, तो इन सभी चीज़ों में क्या होता है कि पूरा जो वाक्य रहता है ना, वो वाक्य एक तरीके से पूरा होता ही नहीं है। आपको आप पढ़ने जाओगे ना तो आपको लगेगा अभी पूरा हो गया, लेकिन वो पूरा नहीं होता है। तो ऐसा होता है, थोड़ा बहुत टफ भी रहता है। और साथ ही में मुझे अभी विराली और मम्मी दोनों बैठे हैं ना, और साथ ही में आप सभी हो, तो मुझे बहुत ही बढ़िया सी बात करनी नहीं, है। बात कहाँ अधूरी, आपकी भी बात अधूरी रह गई ना। क्यों? कि आप बोल रहे थे ना कि मैं पढ़ रहा था तो हाँ। मुझे भी ऊँघ आ गई थी, तो आप सो गए ऐसे ही। मैंने बोला मैं लाओ अभी मैं पढ़ती हूँ, तो मैंने 4 पन्ने पढ़े ना, तो तब तक तो सो गए। हाँ, मैं जैसे ऐसे ही तकिए पर बैठा हुआ था, वैसे ही मेरे को नींद आ गई, आधा घंटा नींद आ गई। फिर मैंने विराली को बोला विराली अब मेरे को नहीं जगना, मेरे से जगा ही नहीं जाएगा, अब मैं सो ही जाता हूँ। तो फिर वापस सो गया, तो सोकर उठा तो अभी समझो 5 बज अभी गए। तो आप कैसे काफी दिनों बाद आज दोपहर में नींद ली है। हाँ? तो आपके सेंटेंस अधूरा रह गया। हाँ। बस ऐसा ही पूरी होता नहीं है, ऐसा ही होता है। कोई बात नहीं। और साथ में मुझे एक बात बतानी थी विराली, आपको और मम्मी दोनों को, और हमारे सब्सक्राइबरों को, कि हमारा जो फ्रिज मैग्नेट का जो मशीन है ना, वो मशीन हमें सेल करना है। क्यों? सेल करना, उसका रीज़न कुछ ऐसा है कि ऐसा नहीं है कि उसमें ऑर्डर नहीं आ रहे हैं, कुछ काम का नहीं है, ऐसा कुछ भी नहीं है। ऑर्डर तो उसमें आ रहे हैं। ऑर्डर तो उसमें आ रहे हैं, आप देख भी बेचना रहे हो। बेचना, उसका रीज़न कुछ ऐसा है कि वो बेचकर मुझे कुछ और जगह पे इन्वेस्टमेंट करना है, कुछ और जगह पे मेरा प्लानिंग है। तो उसके लिए मैं सोच रहा हूँ कि ये मशीन अभी मैं बेच दूँ। और साथ ही में बेचने का रीज़न ही यही है कि ऐसा नहीं है कि ऑर्डर नहीं आ रहे, ऑर्डर भी इतने ज़्यादा आ रहे हैं, साथ ही में इसमें मेहनत वाला भी कुछ भी काम नहीं है। लेकिन क्या है कि मैं अभी सोच रहा हूँ कि मुझे जो चीज़ करनी है ना, उसका टाइम मैं यहाँ पर दे रहा हूँ, तो उसकी वजह से इस जगह पे मैं टाइम दूँ तो काफ़ी कुछ चीज़ों में ग्रोथ हो पाए। तो इस वजह से मैं सोच रहा हूँ कि ये जो चीज़ है मशीन की, अभी मैं कर रहा हूँ फ्रिज मैग्नेट की, तो उसे मुझे सेलिंग करना है। ठीक है ना मम्मी, कर देना। ટાઈમ ન હોય તો પછી શું કરવાનું? हाँ हाँ, બે જગ્યાએ તો નો જ રોકાય, ગમે ત્યાં એકમાં હરખો ટાઈમ આપવો એકમાં પડે। બે જગ્યાએ પગ મૂકવા જાય ને તો પછી ન ભેગું થઈ શકે, બે પગ હોય ને સીધા આમ ફસ કરે ફર્સ્ટ કરતા ફહાઈ જઈએ। એટલે એક જગ્યાએ એકમાં જ ધ્યાન દેવાય તો એમાં બધું ઓલું થાય। હા આ હા, તો બે જગ્યાએ બધું ન થાય, આપણે તો ઓર્ડર ને બધું આવે જ છે, પણ ભાઈ બે જગ્યાએ પોગાતું નથી। પોગાતું નથી, એટલે જ મારો વિચાર એ છે। મેં કીધું કારણ કે જે વ્યક્તિઓ, કારણ કે શું मशीन की काफी लोगों ने इंक्वायरी की थी जब हमने लिया हुआ था, ठीक है, और अभी भी काफी लोग ढूंढ रहे हैं। तो मशीन मुझे बेचना है, उसकी एक फिक्स प्राइस रहेगी। मशीन के साथ साथ आपको कटर भी मिलेगा, मशीन के साथ साथ जो रॉ मटेरियल आता है, कहाँ से आता है, कैसे आता है, वो सभी डिटेल आपको मिलेंगी। बेचना कैसे है, बनाना कैसे है, उसकी पूरी प्रोसीजर मैं आपको सिखाऊंगा। और उसी के साथ मैं जो अभी फ्रिज मैग्नेट बना रहा हूँ, वो फ्रिज मैग्नेट का बिजनेस भी आप एक्सपेंड कैसे कर सकते हैं, वो सभी चीज़ें। साथ ही में फोटो फ्रेम का भी बिजनेस हो गया, ठीक है।
तो वो सभी चीज़ों आप सभी को मैं सिखा दूंगा। जिस भी पर्सन को इंटरेस्ट है, अगर कोई भी सीरियस है तो ही वो मुझे कॉल करे या मैसेज करे, क्योंकि क्या होता है काफ़ी सारे लोग ऐसे भी होते हैं कि चलो कॉल करके तो पूछ ले कितना प्राइस है कितना प्राइस है। ऐसा नहीं, अगर सीरियस में आप इंटरेस्टेड हो, नेगोशिएशन प्राइस हो सकती है, ठीक है, ऐसा कुछ नहीं है। अगर मैंने सोच लीजिए एग्जाम्पल के तौर पे मैंने 25,000 प्राइस रख दी है, और ऐसा कुछ नहीं है कि फिक्स 25,000 ही रहेगी, उसमें से कम भी होगी, नेगोशिएबल प्राइस भी रहेगी, लेकिन जो अमाउंट है वो 25,000 नहीं है, बेचने का जो अमाउंट है वो 25,000 नहीं है, उससे कम अमाउंट है। तो जो लोग इंटरेस्टेड है सही में, तो वो मुझे मैसेज कीजिएगा या व्हाट्सएप पर डायरेक्टली कॉल कीजिएगा। वहाँ पर कॉल पर डिस्कशन करके जो भी चीज़ें है वो आप सभी को मैं वहाँ पर शेयर कर दूंगा, ठीक है। लेकिन जो पर्सन इंटरेस्टेड है उसी को मैं शेयर करूंगा। हाँ, वो बात आप थोड़ी सी सोच लेना, क्योंकि क्या होता है टाइम पास वाले लोग भी बहुत ज़्यादा होते हैं। तो टाइम पास वाले लोग हमें मैसेज ना करे, कॉल ना करे, जो इंटरेस्टेड है वही करे। और जो भी चीज़ें वहाँ पर मैंने जो भी चीज़ें की है, मतलब कि ये बिजनेस कैसे एक्सपेंड किया, उसके लिए क्या क्या चीज़ें करनी पड़ती है, मार्केटिंग के लिए क्या क्या करना पड़ता है, उसके प्रिंटिंग के लिए बनाना कैसे पड़ता है, वो सभी चीज़ें मैं आपको सिखाऊंगा। मतलब कि फ्रीज मैग्नेट का भी हो गया, साथ ही में जो फोटो फ्रेम हम बना रहे थे, ठीक है, फोटो फ्रेम का भी हो गया, और साथ ही में जो नाइट लैम्प का अगर रहेगा ना, तो नाइट लैम्प का भी मैं आप सभी को सिखा दूंगा, जो पर्सन इंटरेस्टेड रहेगा ये सभी चीज़ों के साथ, ठीक है। तो जिसको भी इंक्वायरी चाहिए मुझे कॉल कीजिएगा, आपको वहाँ से इंक्वायरी मिल जाएगी, ठीक है ना। હા ઠીક છે, अच्छी बात है। બીજી વાત એ કે તમે કહેતા હતા ને મહેંદીનો રંગ આવશે ને આવશે, સમજો. હા, પણ આવશે ને આવશે, રંગ આવે જ તે બરોબર છે, પણ વિરાલી એમાં થયું એવું કે મમ્મી એને કાઢી નાખી હતી ને વેલી. એવું ન હોય, મહેંદી તો બધી અત્યારે કોને તમે કાઢ નાખો એટલે આવે જ પણ છે. એ કેમિકલ વાળી હોય એના સાદી છે. ના મમ્મી આમાં પ્રેમ ઓછો છે હવે. એ તો બને આમાં દેખાય એ છે. તો બને જ નહીં, જો મમ્મીએ કહી દીધું, એ તો કહી દીધું. આમાં સરખું દેખાય છે. એમાં ભલે ને એ તો હાથું ખોટું મહેંદી હોય, ગરમી ઉપર આધાર હોય, હા, પણ પ્રેમ ગરમી તો તો બને જ ને આમ ઓછો થાય બને ને, મારા મમ્મીને સ્વીકાર્ય છે જ નહીં, બરોબર છે. એમ નહીં, ગરમી તો બહુ મગજમાં છે પણ આમાં ગરમી ન આવી. હાથમાં ગરમી ન હોય. મગજમાં ગરમી હોય જ ને, બહાર ઉનાળો શરૂ થઈ ગયો છે તો મગજમાં હોય કે ન હોય કે. એ તો મમ્મી તો એનો દીકરો એટલે એમ દુખ્યા જ છે. હાથમાં નથી એટલે હું તો સહેમત છું કે આમાં પ્રેમ ઓછો છે. આમાં દેખાતું જ નથી કે પ્રેમ હોય. લે આ તો એ બહુ કહેવાય. ના ના, તે વેલી કાઢી નાખી ને એટલે વહી ગઈ વિરાલી, બીજું કઈ એ તો નથી બધા થયું. એમ જ કહે કે હે ને? હા, એમ ન કે હા ભાઈ મારું કદાચ પ્રેમ ઓછો થયો, એમ તો કોઈ ન બોલે. હમ. એવું નથી, તમારો વાગ નથી સિરિયસ. મમ્મીએ જેમ કીધું ને કે કોણ આવે ને એમાં થોડું કેમિકલ હોય, અને સિમ્પલ મહેંદી હતી. એમ આપણે પાયલે પંચમાસીમાં મૂકી હતી, ખબર છે ને, હા કલર જ હતો, એને ચોખ્ખું જ કીધું ને કે કલર જ છે, તમે મૂકીને કાઢી લેશો ને એટલે ફૂલ મહેંદી આવી હા, એ જશે, તો કલર વાળી જ મહેંદી હા. હતી. ઇન્સ્ટન્ટ મહેંદી કહે ને એ. ઇન્સ્ટન્ટ મહેંદી. તો આપણે એમ સમજવાનું કે વિશાલનો ભરી ભરીને પ્રેમ હશે એમ. અને મમ્મીને એટલે આપણે લીધી હતી ને મહેંદી, થોડી પાવડર એમનો નોર્મલી જ હતો, એમાં કલર નહોતો. એટલા માટે તો એટલે એ સારું કહેવાય ને. હા. હજી આમાં સ્મેલ જ આમ કરું ને આમ, બધી મહેંદીની smell આવે. આ પણ જો ને મમ્મીને આમ જો માથામાં જો કેટલું આખું પીળું કરી નાખ્યું. પીળું થઈ ગયું. વાહ, કેસરી. આવું કદી જોયું નતું મમ્મીનું માથું. હવે થોડાક આમ વધારે એ જ વાળા લાગે, પેલા બ્લેક વાળ લાગતું ને ત્યારે લાગતું નહીં, આમાં તો અમુક ના તમે લાગો છો બ્લેકમાં ઉંમર તો ડાય વાળા. નાખી, હવે ઉપર બીજો પીછોડો ડાય નો આવશે. એવું છે. હા એટલે પાછા મમ્મી નાના નાના થઈ જશે એવું છે. હા. સાથે વિરાલી તને ખબર છે હમણાં ઇન્સ્ટામાં રીલ્સ આવે છે, પેલું આવ્યું છે જમ્પિંગ ગો. હા, જમ્પિંગ ગો કે આપણે નાના હું નાના એમ કહેતી છોકરાઓ કે ને, હા આમાં મોટો કેવું સારું પડે, આપણે મોટા તો ક્યારેક તો લાભ લઈ કે આમાં કેવું ફીલ કેવું થતું છે આમાં હા. બધું. મોટા એટલે મીન્સ કે આપણે ઘણા લોકોને ખ્યાલ હોય તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં કેફેમાં એમ જાઓ તો ઓલો ડાગલો હોય, નાના છોકરાને ઉપર ચડવાનું, કૂદકા મારવાના, નીચે આવી જવાનું, તો એવો આખો થીમ પાર્ક બનાવ્યો છે. અને એની અંદર 5 વર્ષથી લઈ અને 55 વર્ષ સુધીના જે વ્યક્તિઓ હોય છે ને, બધા જ વ્યક્તિઓ એની અંદર એન્જોય કરી શકે છે. તો સુરતની અંદર એ જમ્પિંગ આવ્યો છે. મે બી કોઈક દિવસ પ્લાનિંગ કરીએ કે હું વિરાલી જઈશું, ગ્રુપની અંદર જઈશું તો મજા આવી શકે, ઓર મજા આવે. બધા જોડે હોય ને તો મજા આવે, બહુ મજા આવે કારણ કે ત્યાં કુદાકા મારવાનું ને એવું બધું જ છે, અને સ્પેશિયલી એવો ડાગલો જ છે. પડતા હોય ને આમ તેમ ગોથામાં તો મજા આવે હસવાનું. પણ એકલા તો હું આપણે હસીએ, મજા આવે ને તો મજા આવે. હા, ઓલી જો અહીંથી જવા છે કેવું કરે છે. સાજીની જે વિડીયો ઉતારે છે, છોકરા બીજા હરખ થાય ને ક્યારેક ક્યારેક એવું હોય. ચલો અત્યારે હું ઉપર આવી, મેં કીધું ને કે નખ બગ રીંગા નથી, કેમ નખ નથી રંગ્યા? એટલે આમ હારા વધી ગયા, થોડુંક હવે રંગીએ ને થોડુંક આમ. પેલા કાપી લે ને પછી બધા રંગી લો એમ. એટલે પગના કાપવાના હતા, બહુ વધી ગયા હતા ને એટલે. ઓકે ઓકે, સારું. ચલો, પપ્પા ક્યાં ગયા? મમ્મી એ તો જમવા ગયા દોસ્તાની ન્યા. તો તમારે જવાનું હતું ને? અમાર બેન થોડું એકને જ હતું. એક ને જ હતું. લે હું વાત બાબુ છે. દાદા ન્યા. બાબુ દાદા ત્યાં ગયા છે. ઓકે. તો વાગ્યા છે અત્યારે 8:30 અને 8:30 ની સાથે નીચે પહોંચી ગયા છીએ. અને આજે રવિવાર છે એટલે મેં વિચાર્યું મેં મમ્મીને અને વિરાલીને બંનેને આરામ આપીએ, રસોઈ પાણી બનાવવા નહીં. એટલે મસ્ત મજાની અત્યારે જો બહારથી પાઉંભાજી આવી ગઈ છે. હે સ્મેલ હારી વસ્તુ હોય તો હારી જ આવે ને વિરાલી.
પણ ખરેખર આજે બહુ ટ્રાફિક હો બાપલિયા, વાત જોવા જો એમ. સન્ડે છે ને એટલે હા બહુ એટલે બહુ ટ્રાફિક એમ. એટલું બધું ટ્રાફિક હતું તો અત્યારે જો મારી નીકળ્યા બાકી 2 જ લાવ્યા છીએ, થોડી થોડી ખાવાની છે, બહુ ઝાઝી ખાવાની નથી, બધાને ભૂખ ઓછી છે. તો મેં કીધું કઈ વાંધો નહીં, ભૂખ ઓછી છે ને અવાજ ન આવ્યો. હા. કઈ નક્કી ન કહેવાય કે તો વિરાટ હા. ખાવા. કેટલા વાગ્યા આમ જોત ખરા? 8:30 થઈ ગયા છે તો. ભૂખ તો મને ક્યારની લાગી છે, પણ હે તમે ને? કીધું ને કે ભાજી લઈ આવશું, ઘરે જ બનાવો એટલે હા, હા, તો. આજ તમારે કઈ ખવાશે નહીં. હા, નહીં. ભાજીને પાઉં પાપડ. ભાજીને પાવ અને પપ્પા ગયા છે અત્યારે એમના ફ્રેન્ડને ત્યાં જમવાનું છે એટલા માટેથી. તો એમની સાથે જ આ સન્ડેના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ચેનલ પર જમા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.